નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે છે, પણ આ તબક્કે એક દુઃખદ પુલવામા હુમલો, એમાં આપણા 40 જવાનો શહીદ થયા હતા, 35 જવાનો ઘાયલ થયા હતા. એ સૌને એમના આત્માને પ્રભુ શાંતિ આપે માટેની પ્રાર્થના. પ્લસ શિવરાત્રિ છે, ભગવાન ભોળેનાથ સૌનું ભલું કરે. અને સંત વેલેન્ટાઇનની આ વખતે વાત નથી લેતા આપણે. રોમના રાજાને લશ્કરમાં લોકોને ભરતી કરવા હતા, એ લોકો લગ્ન ના કરે એવું ઈચ્છતા હતા. એના માટે પ્રેમનો સંદેશો ફેલાવતા સંત વેલેન્ટાઇનને એમણે રોકવા પ્રયત્ન કર્યો કે ભાઈ તમે આ પ્રેમની વાતો ના કરો, પ્રેમના કારણે લોકો પરણી રહ્યા છે, અને અધિકારીઓને સૈનિકોને તમે શા માટે લગ્નના રસ્તે દોરો છો. અને સૈનિકોને અધિકારીઓએ લગ્ન કરવા લાગ્યા એટલે રોમન રાજા ક્લાઉડિયસે ચીડાઈ અને સંત વેલેન્ટાઇનને ફાંસી આપી, અને એમની યાદમાં આ વેલેન્ટાઇન ડે ઉજવાય છે. પણ આજે વાત કરીએ છીએ 12મી ફેબ્રુઆરીએ આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની વાત કરીએ છીએ. કોણ હતા આર્ય સમાજના આ સ્થાપક મહર્ષિ દયાનંદ? ગુજરાતના ટંકારા ગામે એમણે આર્ય સમાજની શરૂઆત કરી. આવો એમના વિશે થોડી પહેલાં માહિતી મેળવીએ. જ્યારે આપણા ભારત વર્ષ અને આપણું જે પ્રાચીન નામ છે એ ભારત વર્ષનું આર્યાવર્ત નામ છે, અને આપણે જંબુદ્વીપમાં આ આર્યાવર્ત આવેલું છે. અને એમાં ચારેય બાજુ અંધશ્રદ્ધા, વહેમ, પાખંડ, દોરા ધાગા, તાવીજ, ધર્મના નામે અનેક લોકો પોતપોતાનો પર્પસ હેતુ સિદ્ધ કરતા એવા હળાહળ કળિયુગ અથવા તો એક કહી શકાય કે ધર્માંધ પ્રજાની વચ્ચે એક સુંદર મજાનો સૂર્ય ઉદય થયો આદિત્ય બ્રહ્મચારી તરીકે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો. ટંકારામાં એનો જન્મ થયો. એનું મૂળ નામ મૂળશંકર હતું, અને કરશનદાસ ત્રિવેદી એના પિતાશ્રી હતા. નાનપણથી જ એને એના દિમાગની અંદર વિચારોમાં એક ક્રાંતિકારી વિચાર ઉદ્ભવ્યો. અને આપ શ્રીને બધાને ખબર હશે કે મહાશિવરાત્રિના ઉપવાસ વખતે, વ્રત વખતે આખી રાતનું જાગરણ કરે છે, અને બધા 4 પહોરી પૂજાનું આયોજન કરે છે. અને એમાં શિવલિંગની ઉપર એટલે શિવ મંદિરની અંદર જે ઉંદર કુદાકૂદ કરે છે એનો પ્રસાદ ખાય છે. અને ત્યારે આવા નાના એવા મૂળશંકરના હૃદયની અંદર એક સુંદર મજાની જ્ઞાનની ચિનગારી ઉઠે છે. અને એને મનમાં લાગી ગયું કે કંઈ સાચા શિવની શોધ કરીએ, સાચા તત્વની શોધ કરીએ, જે બ્રહ્માંડને ચલાવે છે, જેને આપણે ઇંગ્લિશમાં સુપ્રીમ પાવર પણ કહી શકીએ છીએ, એને જે સૂર્યચંદ્રને બ્રહ્માંડ બનાવી શકે છે, આવા અચિંત્ય શક્તિની શોધ આપણે કરવી જોઈએ. અને આ મૂળશંકર માત્ર ને માત્ર 14 જ વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી અને સાચા ગુરુની અને સાચા શિવની શોધમાં ત્યાંથી નીકળે પડે છે, અને છેક સિદ્ધપુરના મેળા સુધી પહોંચે છે. અને 12 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના લાંબા અંતર સુધી સાચા ગુરુની શોધ કરે છે. અને મૂળશંકર વિચારે છે કે મને કોઈ વેદોનું જ્ઞાન આપે અને સાચો માર્ગ આ દેશને અને જે અંધશ્રદ્ધામાં, વહેમમાં અને પાખંડમાં ફસાયેલી આજે મારી ભોલીભાલી જનતા છે એને મારે બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આ રીતે મૂળશંકર ફરતા ફરતા છેક અલકનંદાના હિમ પ્રવાહમાં અને છેક બિહર જંગલની અંદર, અને વચ્ચે ઘણી વખત એ લૂંટાયા પણ છે, છેતરાયા પણ છે. પૂર્ણાનંદ સરસ્વતીને એને મિલાપ થયો છે, એને સંન્યાસ આપે છે, અને મૂળશંકરમાંથી આ યુવાન દયાનંદ સરસ્વતી તરીકે એનો જન્મ થાય છે. અને છેક એમને પૂર્ણાનંદ સરસ્વતી કહ્યું છે કે મારી તો ઉંમર થઈ એટલે મારી શિક્ષા દીક્ષા કરવાનો મારામાં સામર્થ્ય નથી. તમે મારા સદગુરુદેવ એક જે બ્લાઇન્ડ છે, અંધ છે, પ્રજ્ઞાચક્ષુ છે, અને આદિત્ય બ્રહ્મચારી છે, એકદંડી સંન્યાસી છે, એવા મથુરામાં નિવાસ કરતા ગુરુ વિરજાનંદ આગળ તમે જાઓ ત્યારે તમને વેદોનું સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. અને ફરતા ફરતા આ મૂળશંકર, આ દયાનંદ સરસ્વતી મહારાજ મથુરામાં જઈ અને જર્જરિત અવસ્થાની એક કુટિયા છે નાની એવી, એનો દરવાજો ખખડાવે છે. અને અંદરથી ગુરુ બોલે છે કે કોણ? બસ દયાનંદ સરસ્વતી કહે છે એ જ તો હું જાણવા આવ્યો છો કે હું કોણ છું. અને વિરજાનંદને થયું કે અત્યાર સુધીમાં સાચો આદિત્ય બ્રહ્મચારી, સાચો મારો શિષ્ય, વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરનાર પરમ મૂર્તિ હવે મારા દરવાજે આવીને ઊભી રહી ગઈ છે.
અને પછી કુટિયા ખોલે છે. અને ગુરુજી વિરજાનંદજી આગળ આદિત્ય બ્રહ્મચારી એવા દયાનંદ સરસ્વતી મહારાજે 2.5 થી 3 વર્ષ સુધી અમોઘ શાસ્ત્ર એટલે વેદોનું જ્ઞાનાર્જન કરે છે, ઉપનિષદ ભણે છે, દર્શન ભણે છે. અને ગુરુ વિરજાનંદ કહે છે કે હે આદિત્ય બ્રહ્મચારી, તમે શું શું ભણ્યા છો? ત્યારે દયાનંદ સરસ્વતી કહે છે, મેં તો અનેક પ્રકારના પૌરાણિક પુસ્તકો છે, આ છે તે છે, ઘણું બધું ભણ્યું છું. ત્યારે ગુરુજી કહે છે કે આ બધા પુસ્તકો પોટલું વાળી અને બાજુમાં યમુના નદી છે એમાં તમે વહાવી દો, કારણ કે આમાં બધી ઘણી પ્રકારની અંધશ્રદ્ધા છે. જેમ કે કિંમતીમાં કિંમતી મીઠાઈ હોય અને એમાં 1 રતી 1 ગ્રામ કોઈ કહે કે આમાં ઝેર મેળવેલું છે તો એ મીઠાઈ ત્યાજ્ય બને છે. એવી જ રીતે ઘણું બધું જ્ઞાન હોવા છતાં પણ એક નાનો એવો અંધશ્રદ્ધાની નાની એવી ચિનગારી હોય છે, છતાં એ જ્ઞાન આપણા માટે અજ્ઞાન બનીને ઊભું રહે છે. અથાગ પ્રયત્ન કરી અને ગુરુ વિરજાનંદ આગળ આ દયાનંદ સરસ્વતી મહારાજ 3 વર્ષોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને છેલ્લે જ્યારે વિદ્યા પૂર્ણ થાય છે એમ અષ્ટાધ્યાય સૂત્રપાઠ, ઉપનિષદ, દર્શન, મીમાંસા, 4 વેદ, યજુર્વેદ, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, વ્યાકરણ, જે આપણા પ્રાચીન વૈદિક ઋષિઓની જે પરંપરા હતી, જે સૃષ્ટિનું પરમ જ્ઞાન હતું, વેદામૃત ગુરુ વિરજાનંદજી મહારાજ દયાનંદ સરસ્વતી મહારાજની વિદ્યાર્જન કરે છે. અને જ્યારે ગુરુ આગળથી જ્યારે વિદાયનો સમય થાય છે ત્યારે બંને ગદગદિત પણ થાય છે. અને કહ્યું છે દયાનંદ સરસ્વતી મહારાજે, ગુરુજી આપે જે મને વિદ્યા ભણાવી છે એની ગુરુદક્ષિણા શું? કે ગુરુજી બહુ સરસ વાત કરે છે. અને આજના જે કહેવાતા ગુરુઓને પણ એક સંદેશ છે આર્ય સમાજ તરફથી. ત્યારે ગુરુજી કહે છે કે હે દયાનંદ, મારી દક્ષિણામાં તમારું જીવન જોઈએ છે. મારી જે સબળી રહેલી પ્રજા છે, દિન દુખિયાઓ છે, નારી પ્રદાટના થાય છે, શૂદ્ર અને દલિતના નામે ઘણું બધું શોષણ થઈ રહ્યું છે, ગરીબોનું શોષણ થઈ રહ્યું છે, નારીને નારી નરકી ખાની આવું જે કહેવામાં આવે છે. અને બધા વેદોથી તમે દૂર રહો આવું કહેનારા માણસો માટે મારે ફક્ત અને ફક્ત બધા જના હૃદયમાં, દિલોદિમાગમાં, વિચારોમાં તમે વેદનું જ્ઞાન પ્રાપ્ત કરાવો અને લોકો સાચું જ્ઞાન પ્રાપ્ત કરે અને પોતે અંધશ્રદ્ધા, વહેમ અને પાખંડમાંથી બચી શકે, નારી ઉદ્ધાર થઈ શકે, દલિત ઉદ્ધાર થઈ શકે અને સર્વ મનુષ્ય સમભાવની ભાવના પ્રાપ્ત કરી શકે. એ માટે હે દયાનંદ, તમે તમારું જીવન પ્રાપ્ત કરો. અને હવે જ્યારે આર્ય સમાજને મહર્ષિ દયાનંદની વાત કરીએ છીએ ત્યારે વૈદિક શાળાઓ જે એમણે શરૂ કરી એ શું છે અને વૈદિક શાળાઓ કે શું એમના સિલેબસ હોય છે, શું શીખવાડતી હોય છે અને ભારતમાં કેટલીક વૈદિક શાળાઓ છે એની માહિતી મેળવી. આ દયાનંદજી મહારાજ સરસ્વતીજી મહારાજની અસીમ કૃપાથી ભારત વર્ષના અનેક જગ્યાએ ગુરુકુલો સ્થાપિત થયા. અને આ ગુરુકુલને નામ આપે છે વૈદિક ગુરુકુલ. પ્રાચીન ગુરુકુલ ઇટાવા યુપીની અંદર જે સ્થાપિત થયું, પછી ટંકાર ઉપદેશક વિદ્યાલય સ્થાપિત થયું, પછી એના પરમ શિષ્ય જે શ્રદ્ધાનંદજી મહારાજ એ યુપીની અંદર એટલે કે ગુરુકુલ કાંગડી સ્થાપિત થયું. અને એવા અનેક પ્રકારના નાના મોટા ગુરુકુલો સ્થાપિત થયા. અને ત્યાં અનેક પ્રાધ્યાપકો જે વેદાધ્યયન કરી ચૂક્યા છે એવા ગુરુઓ પોતે વેદાધ્યયન કરાવે છે. આપણી ગુજરાતની બાજુમાં આબુ પર્વતો પર હાલમાં જ પોતે સંન્યાસ લઈ ચૂક્યા છે એવા ઓમાનંદ સરસ્વતી મહારાજ લગભગ કમસે કમ 100 થી 150 વિદ્યાર્થીને વેદ ભણાવે છે. આપણા ગુજરાતના સૌરાષ્ટ્રમાં દયાનંદ સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન, જન્મસ્થાન સ્થળી टंकारा पण उपदेशक महाविद्यालय चाले छे। आर्य समाज के संस्थापक स्वामी दयानंद जी की जन्मभूमि टंकारा रही है, इसीलिए उस जन्मभूमि के कारण आर्य समाज ने उस संस्था को महत्व देना ज़्यादा प्राधान्य रखा, क्योंकि स्वामी दयानंद जी ने वेदों की ओर लौटो इस विषय को आगे रखा और सारा भारत जिस विचारों को बढ़ाने के लिए निरंतर लोग आगे रहे, उस स्वामी दयानंद जी के जन्मभूमि को आगे करने के लिए उस संस्था में वेद विद्यालय और महिला प्रशिक्षण संस्थान अनेक छोटी छोटी संस्थाएं वहाँ खोल करके, जिससे कि लोग इस संस्था से जुड़े, इस आधार पर निरंतर टंकारा का बढ़ता गया। આ તબક્કે આપણે જોયું છે કે કેટલીક સિરિયલોમાં અને બધે આપણે જોયું છે
કે જે લોકો આર્ય સમાજી હોય એને માટે લોકોને બહુ ચીડ હતી ને અંગ્રેજોના સમયમાં આર્ય સમાજી હોય એની પાછળ પડતા હતા અંગ્રેજ હવાલદારો. તો શું છે આ સંઘર્ષ શેનો હતો? શું કારણે અંગ્રેજોને આર્ય समाजी नहोता गमता? आर्य समाज से लगभग 45 वर्ष हो गए हैं। आर्य समाज से जुड़े हुए प्रचार प्रसार करते हुए 45 वर्षों से अब वानप्रस्थ की दीक्षा ले चुका हूँ और उसी के अंतर्गत पूरे देश में विदेश में ऋषि का प्रचार, धर्म का प्रचार, यज्ञ भजन सत्संग के कार्यक्रम के अंतर्गत अब अहमदाबाद में है। और आर्य समाज की जहाँ तक बात करें, ऋषि ध्यान जी महाराज ने अनुभव किया कि जो हमारा देश विश्व गुरु था, कैसे ये जंजीरों में जकड़ा गया, कैसे गुलामी में फंस गया। अंग्रेज लोग हम पर वाजिब थे, गुलामी की बेड़ियों में जकड़ा हुआ था। तब ऋषि ध्यान जी महाराज ने एक नारा दिया था, अंग्रेजों भारत छोड़ो। इसलिए ऋषि ध्यान जी महाराज ने अंग्रेज़ों के खिलाफ संघर्ष किया और चाहे वो झांसी की रानी हो, राम प्रसाद बिस्मिल हो, भगत सिंह हो, ये सब ऋषि के दीवाने थे। 1857ની વાત કરીએ આપણે વિપ્લવની, તો એમાં સ્વતંત્રતા સંગ્રામનું જે રણસિંગું ફૂંકાયું છે એમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનો ઘણો બધો ફાળો છે. ઘણા બધા એવા શહીદો છે જે પ્રોપર આર્ય સમાજીઓ હતા અને મહિલાઓ પણ વીરાંગનાઓ હતી એ સમયે, જેમ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. ઘણી બધી એવી લેડીઝો છે જે ઘણું બધું દેશ માટે કરી છૂટ્યા છે અને એ કારણે અંગ્રેજોને નારીઓ વિશે જ્યાદો કંઈ વધારે કંઈ રસ નહોતો. अंग्रेज इसलिए पसंद नहीं करते थे कि दयानंद सत्य पे अड़े रहते थे और दयानंद सत्य बात कहते थे, इसलिए अंग्रेज लोगों को पसंद नहीं था, इसलिए वो उनसे चिढ़ते थे अंग्रेज लोग और इसीलिए उनको पसंद नहीं करते थे। उनका संघर्ष यही था कि हमारे भारत देश में वैदिक धर्म का प्रचार प्रसार हो और लोग सत्य के प्रति अग्रसर हो, सत्य को जाने, सत्य को माने और एक ईश्वर की उपासना करके अपने जीवन को धन्य बनाएं। दयानंद सरस्वती ने जन जन को जगाया और प्रचार किया और पाखंड खंडनी पताका गाड़ करके बहुत संघर्ष किया और अपने जीवन को तपाया उन्होंने, तब जाकर के ये वेद मार्ग का रास्ता बना पाए। स्वामी दयानंद सरस्वती जी महाराजे भारत भ्रमण कर्યું, વેદાદી શાસ્ત્રોનો સ્વાધ્યાય કર્યો, ગુરુના ચરણોમાં બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમાં પ્રમુખ જ્ઞાન એ હતું કે આપણા દેશમાં પ્રજા અવિદ્યાના અંધકારમાં ડૂબેલી છે, અંધવિશ્વાસોમાં ડૂબેલી છે અને પોતાના સંપ્રદાય પૂરતી સીમિત છે. રાષ્ટ્ર પ્રત્યેનું ચિંતન પ્રજા સમૂહમાં દેખાતું નથી. એટલે એમને એક બાજુ ધર્મોપદેશ કર્યો અને બીજી બાજુ રાષ્ટ્રવાદની સ્થાપના કરી. રાષ્ટ્રવાદ ત્યારે જ સ્થાપિત થઈ શકે છે જ્યારે પ્રજાને રાષ્ટ્રની વિચાર સામગ્રી આપવામાં આવે, રાષ્ટ્રનું જીવનમાં શું મહત્ત્વ છે એ બતાવવામાં આવે, સ્વતંત્રતા શું વસ્તુ છે એનો એને અનુભવ કરાવવામાં આવે. સ્વામી દયાનંદે પોતાની અનેરી વાકછટાથી તે સમયની ભારતીય પ્રજાને સ્વતંત્રતા શું છે, રાષ્ટ્ર શું છે, રાષ્ટ્ર પ્રત્યે આપણું કર્તવ્ય શું છે, એ બધું બહુ જ સંમોહક રીતે ઉપદેશ્યું. એનું પરિણામ એ આવ્યું કે જુદા જુદા મત સંપ્રદાયના ભારતીયજનોમાં રાષ્ટ્રવાદનો વિચાર ઉદય પામતો રહ્યો. સ્વાભાવિક છે કે રાષ્ટ્રવાદી વ્યક્તિઓથી રાષ્ટ્રને ગુલામ કરનારી શક્તિ દ્વેષ કરે જ. એટલે સ્વામી દયાનંદે સ્થાપેલા આર્ય સમાજ અને એમાં જોડાયેલા મહાનુભાવો સાથે તે સમયના બ્રિટિશરો, અંગ્રેજ શાસકો દ્વેષભાવ રાખતા હતા અને જોતા હતા
કે સ્વામી દયાનંદે પ્રબોધેલી આ જ્ઞાન પરંપરા જો વિકસતી ગઈ, વિસ્તરતી ગઈ, તો આપણે ભારત ઉપર જે રીતે રાજ્ય કરી રહ્યા છીએ અને ભારતની પ્રજાનું શોષણ કરી રહ્યા છીએ એ બધું કાર્ય અટકી જશે. એટલા માટે સ્વાભાવિક રીતે પ્રત્યેક આર્ય સમાજી બ્રિટિશરોની માટે એક વિરોધ પક્ષ હોય, પ્રતિસ્પર્ધી હોય એવું દેખાતું હતું. અને એ જ રીતે એ લોકો આર્ય સમાજના કાર્યકર્તાઓ સાથે વ્યવહાર કરતા હતા, દ્વેષપૂર્ણ વ્યવહાર કરતા હતા. અને હવે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આર્ય સમાજ મૂર્તિ પૂજામાં કેમ નથી માનતું, કેમ 4 વેદોને માને છે. મહર્ષિ દયાનંદનો એની પાછળનો આશય શું હતો, શું સંદેશો આપવા માંગે છે? आर्य समाज मूर्ति पूजा नहीं मानता, लेकिन आप विचार कर कर के देखें, संसार के अंदर केवल आर्य समाज ही है जो मूर्ति पूजा करता है. आप कहेंगे ये इस तरह का सवाल, मूर्ति पूजा, हाँ, इस संसार में मूर्तियाँ 2 तरह की होती हैं. एक वह मूर्ति है जो मनुष्य बनाता है, एक वह मूर्ति है जिसे परमात्मा बनाता है. आर्य समाज, ऋषि दयानंद जी महाराज ने संदेश दिया, ओ दुनिया वालों, तुम मूर्ति नहीं बना सकते, तुम देवताओं का निर्माण नहीं कर सकते. देवताओं का निर्माण करने वाला तो परमात्मा है, इसलिए परमात्मा देवताओं का निर्माण करता है और उसने देवताओं को बनाया. हम लोग, आर्य समाज के लोग, मूर्ति से अभिप्राय मानते हैं जो भगवान की बनाई हुई मूर्ति है. जैसे माता हैं, पिता हैं, दादा हैं, दादी हैं, नाना हैं, वेद के विद्वान हैं, इन भगवान की बनाई हुई मूर्तियों की पूजा परमात्मा ने जिनको बनाया उनकी करने की प्रेरणा देता है, न कि पत्थर के आगे सर पटकने के लिए. पत्थर की मूर्ति में चेतनता नहीं होती है, न वो खाती है, न वो आशीर्वाद देती है, मनुष्य की बनाई हुई है. लेकिन परमात्मा की बनाई हुई मूर्ति, माता पिता, दादा दादी, वेद के विद्वान आदि, ये चलती फिरती मूर्तियां हैं, भोजन करती भी हैं, गर्मी सर्दी भी लगती है, आशीर्वाद भी देती हैं. इसलिए ऋषि दयानंद जी महाराज ने आर्य समाज में ये मंतव्य दिया कि मूर्ति की यदि पूजा करनी है तो परमात्मा की बनाई हुई मूर्ति की पूजा करो. इसलिए आर्य समाज माता पिता की सेवा करता है, दादा दादी, वेद के विद्वान जो परमात्मा की बनाई हुई मूर्तियां हैं उनकी पूजा आर्य समाज करता है, करने की प्रेरणा भी देता है, न कि पत्थर के आगे सर पटकने के लिए कहता है. इसलिए आर्य समाज मूर्ति पूजा करता है, उस मूर्ति की पूजा करता है जिसे परमात्मा ने बनाया है. અહીંયા સવાલ એ છે કે ગુજરાતના ટંકારામાં જન્મેલા આ દયાનંદ સરસ્વતી એમણે મેક્સિમમ કામ કર્યું ઉત્તર ભારત, વારાણસી, આ બધી જગ્યાએ, અને અંતે પછી ગુજરાતમાં જ આવીને મહારાષ્ટ્રમાં પણ ગયા, મુંબઈમાં પણ એમણે કામ કર્યું, ધર્માંતરણની સામે ઝુંબેશ ચલાવી, ઘણું બધું કામ કર્યું. પણ હાલની તારીખમાં આર્ય સમાજ ગુજરાતમાં સૌથી વધુ સફળ થયું છે. શું કારણ? બાકી ઉત્તર ભારતથી લઈ દિલ્હી છે, પંજાબ છે, લાહોર સુધી આર્ય સમાજનો ડંકો વાગતો હતો. અને આદયન સરસ્વતી મહારાજજીએ આ ક્ષેત્રની અંદર ઘણું બધું કાર્ય કર્યું. પંજાબી લોકોને જગાવ્યા, શીખ લોકોને જગાવ્યા, જાટ લોકોને જગાવ્યા, યુપીની અંદર કાયસ્થ લોકોને જગાવ્યા કે તમે સાચા વેદ તરફ વળો અને સાચા વેદનું તમે જ્ઞાન પ્રાપ્ત કરો. તમે ઘણા બધા ધર્મના ઠેકેદારો જે છે, અંધશ્રદ્ધા, વહેમ અને પાખંડ ફેલાવે છે, એનાથી બચો, તમે પણ બચો, તમારા પરિવારને પણ બચાવો, સાચા વેદ તરફ વળો. અને આ રીતે ધીરે 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 પોતે સ્વામીજી મહારાજ મહારાષ્ટ્રમાં પણ ગયા છે, ત્યાં પણ એનો સારો પ્રચાર થયો છે. પશ્ચિમ બંગાળની અંદર પ્રાર્થના સમાજના પ્રેસિડેન્ટ કેશવચંદ્ર સેન સાથે મુલાકાત થઈ છે, પરંતુ અમુક મતભેદના કારણે પ્રાર્થના સમાજ અને આર્ય સમાજ એક ન થઈ શક્યો. અમુક સિદ્ધાંતોના વાદ વિવાદના કારણે અને પ્રાર્થના સમાજ ત્યાગ કરી અને દયાનંદ સરસ્વતી મહારાજ પશ્ચિમ બંગાળમાં અનેક પ્રકારનો પ્રચાર કરી અને પોતે પછી રાજસ્થાન તરફ પ્રયાસ કરે છે. અને ત્યાં છેક અજમેર, જોધપુર, જયપુર અને ઉદયપુર સુધીની દયાનંદજી મહારાજની યાત્રા રહી છે. અને ઉદયપુરમાં તમને જાણીને આનંદ થશે, જે આપણો
સદગ્રંથ આર્ય સમાજનો મુખ્ય ગ્રંથ નવલખા મહલ ઉદયપુરની અંદર બેસી અને સત્યાર્થ પ્રકાશ લખવાનું સૌભાગ્ય આ ઉદયપુરની સુંદર અને પવિત્ર અને વીરોની ભૂમિને આ સૌભાગ્ય પોતે પ્રાપ્ત થાય છે. હવે આ આર્ય વિચારોના પ્રભાવમાં આવેલા શ્રીમાન પોરબંદર નિવાસી શ્રી મહેતા શેઠ નાનજીદાસ કાળીદાસ શેઠ એને વિચાર આવ્યો કે આવી સુંદર મજાના આ ઋષિ ટંકારામાં જ જન્મ લે છે તો ટંકારામાં આ પ્રકારની કાર્યસ્થલી ગુરુકુલ હોવું જરૂરી છે. એમણે તપાસ કર્યો અને નાનજી કાળીદાસ શેઠ એ વખતના આપણા સૌરાષ્ટ્રના અતિ ધનાઢ્ય અને એમ કહેવાય છે કે પોતે યુગાન્ડાના રાજા પણ કહેવાતા. ત્યાં મોટું શેરડીનું ખેતર પણ હતું. ત્યાંની ગવર્મેન્ટને જ્યારે પૈસા ઘટતા ત્યારે શેઠ આગળ લેતા. આ નાનજી કાળીદાસ શેઠ મોરબી નરેશને મળે છે અને કહે છે કે તમે તો મોરબી નરેશ છો, તમે અઠવાડિયે 15 દિવસે એક વખત આવી અને આપણી ભાષામાં એને વીકેન્ડ કહેવામાં આવે, જેમ લોકો ફાર્મ હાઉસમાં જાય છે એ રીતે રાજા ત્યાં મોરબી જઈ અને શનિ રવિમાં પોતે રજા કાઢવા માટે ટંકારા આવતા. ત્યાં પણ એને રાજમહેલ બનાવેલો છે. તો નાનજી કાળીદાસ શેઠના પ્રયત્ન દ્વારા એને રિક્વેસ્ટ કરી છે, પ્રાર્થના કરી છે કે હે નરેશ, આ સ્થાન તમે જો મને વેચાતું આપો તો એને પટ્ટો લઈ દસ્તાવેજ બનાવી સંપૂર્ણ કાર્યવાહી કરી આ સ્થાન અમે આર્ય સમાજને ગુરુકુલ બનાવવા માટે અમે અર્પણ કરીએ છીએ. ત્યાંના રાજા પ્રસન્ન થાય છે અને 1946માં આ નાનજી કાળીદાસ શેઠે રાજા આગળથી 1.25 લાખ રૂપિયામાં વેચાતું લઈ અને આ રાજમહેલને ઉપદેશક વૈદિક ગુરુકુલ તરીકે આર્ય સમાજને વૈદિક ગુરુકુલને સમર્પિત કર્યું છે. અને આ ઉપદેશક વિદ્યાલયની અંદર દેશ અને દેશાટનના બિહાર, યુપી, બંગાળ, સાઉથના છે, કાશ્મીરથી છે, ગુજરાતના છે, મધ્યપ્રદેશના છે, કર્ણાટકના અનેક પ્રકારના બ્રહ્મચારી આવી વેદોનો અભ્યાસ કરી અને પોતપોતાના ક્ષેત્રમાં જઈ દયાનંદ સરસ્વતીએ જે જગાવેલી ચિનગારી છે, વૈદિક મિશન છે, એ આ સમાજને પોતે પ્રચાર પ્રસાર કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે. અને પોતે સંસ્કાર વિધિ દ્વારા આર્ય સમાજોમાં વિવાહ સંસ્કાર છે, મુંડન સંસ્કાર છે, જનેવ સંસ્કાર છે, એ તો ઠીક, પણ 16મો સંસ્કાર જે મનુષ્યનો અભિન્ન અંગ છે, અંતિમ સંસ્કાર પણ આપણા બ્રહ્મચારીઓ ભણે છે. અને એની સાથે બ્રહ્મચારીનો પણ ભણે છે. એ પણ દેશ દેશાટનમાં જઈ, ઘરોમાં જઈ, સમાજમાં જઈ, સોસાયટીમાં જઈ, લોકો વચ્ચે જઈ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. 16 સંસ્કાર પ્રમાણે સંસ્કારો પણ કરે છે. અને આ રીતે દયાનંદ સરસ્વતી મહારાજની 12 ફેબ્રુઆરીના દિવસે અત્યારે એનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. અને 200 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે 30 નવેમ્બરે દિલ્હીમાં મહા એક અભિયાન હતું, જે સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં આપણા માનનીય ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીએ આર્ય સમાજ વિશે, દયાનંદ સરસ્વતી મહારાજ વિશે, સ્વામીજી મહારાજ સુંદર મજાની ઉદ્ઘોષણા કરી. એટલે આપણો દેશ મોદીજીના પણ આપણે ઋણી રહીશું. धर्मांतरण का मुख्य कारण यह था कि स्वामी दयानंद जी का कहना था कि विदेशी भाषा अथवा विदेशी धर्म की अपेक्षा हमारा एक भाषा, एक संस्कृति, एक परंपरा रहती है. तो जिस प्रकार से नदियों समुद्र में एक एक करके नदियाँ जाती हैं, इसी प्रकार से सुख की वर्षा निरंतर होती रहती है, हर व्यक्ति सुखी होता है. इसलिए स्वामी दयानंद जी का कहना था कि अब गुजरात में इसका बहुत बड़ा प्रभाव पड़ा. गुजराती भाषा पूरे गुजरात में बहुत अच्छी तरीके से बोली जाती है. उसका प्रभाव यही रहा कि यहाँ की भाषा भी एक रही है, परंपरा भी रही है और धर्म भी लगभग उसी प्रकार का रहा है. इसीलिए लोग आपस में जुड़ते चले गए. दयानंद जी का सरस्वती का मुख्य उद्देश्य था कि अंधविश्वास से लोगों को दूर करना, हटाना, वेद विद्या को बढ़ावा देना, भारतीय संस्कृति को बढ़ावा देना, अंधविश्वास, कुरीवाज, जातवाद, इसको हटाना और शिक्षा का प्रचार प्रसार करना. जब तक शिक्षा का प्रचार प्रसार नहीं होता है तब तक मनुष्य के अंदर खुशी नहीं आती है, किसी भी प्रकार से उन्नत नहीं होता है. इसलिए उन्नति के लिए शिक्षा का होना बहुत ज़रूरी है. स्वामी दयानंद जी ने सबसे ज़्यादा शिक्षा पर बल दिया. आप कहाँ पढ़े? मैं गुरुकुल महाविद्यालय गाजियाबाद में पढ़ा हूँ. संपूर्णानंद विश्वविद्यालय बनारस से मैंने हिंदी में, संस्कृत में MA किया है और आचार्य किया है. તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત 12 ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદના, કે જે આર્ય સમાજના સ્થાપક હતા, એમની વાત. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.